રેદા રેદા નવા એસપી સાહેબ હે અમારા. તારા એસપી ને ખબર નથી હું કનો માણસ છું, સત્યનો માણસ છું, યાદ રાખજે. મારા બે સત્ય જોવે. સત્ય તો બહુ મોટો મોણા હે. જો સુધી આપી દે સબૂત નહીં તો સુધી મોટો મોણા હે. કોણ છો તમે? સત્યના માણસો હો. મેં હું સત્યાને બોલાયો તો. સત્ય નહીં, સત્ય ભાઈ બોલ. ભાઈ એ ગમે તે કરે કરવા દો. આ તને અંદર કરી દે. સત્ય છોડું ના, સત્ય તો આજે નહીં છોડું, કાલે નહીં છોડું. ના, તમે તમારી ડ્યુટી કરો, હું મારી ડ્યુટી કરી. હા. નહીં પાછળ સત્ય 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 ડેડી એસીપી સત્યા આ લાશને મોટા જારે જઈને નાખી આય. હા નાસી આવું. એ ભાઈ તારો કંપો મારો ભાર ઝીલી એક છે. મારા કંપાને પૂછી જો. નહીં મેળાવે. એક કોમ કર હેડ, ચોક મકાન હોય તો લેવરાય, મારે મકાન લેવું હોય. સત્યના માણસ છે, બંધા બંધા આ તો માથા ભારે હે. હેડ હેડ. નોમનો વિદ્યાર્થી બાકી લુખ્ખો હે. હોય ચાલો ફ્રેન્ડ, આ સોસાયટી હું નવો રહેવા આવ્યો. વાહ વાહ, બેહો બેહો, સારો લાગે હો. સોરી હો, અમે તમને આ બધું કરી. તમે બહુ મસ્ત માણો આ ભાઈ. સોરી ભાઈબંધો, મારા થોડું મોડું થાય ને પછી મળશે. સત્ય સાહેબ, આ ચૂંટણી હું જ જીતવો જોઈએ. મને હવે તમારા ઉપર ભરોસો હે. રૂપિયા તમારા ખાતામાં હું નાખી દઈશ. તમે ચિંતા ના કરો, આ ચૂંટણી તમે જ જીતશો. રૂપિયા તમારા ખાતામાં આવી ગઈ મન હા તો વાંધો. સત્યા
એક ખુશખબરી છે. બોલ ને. જે આપણા ખિલાફ ગવાહી આલવાનો હતો ને એનું નામ ખબર પડી ગઈ. પડી ગઈ? હોય. બતાવી દો જોડે. હા રોડો. જવા દે લે. જરૂરી કે કામ એમને. હલો. કઈ તારીખ છે? આજ તો 10 તારીખે સાહેબ. આવતી 1 તારીખે તારું મોત થશે. એ સંગીત બંધ. એ સગન, 1 તારીખે મારું મોત છે. સ્ટોરી બહુ મસ્ત છે. 15 તારીખે તને ઝાડા થશે. 20 તારીખે તને પેટમાં દુખવું પડશે. 25 તારીખે તું દવાખાને જઈશ અને 1 તારીખે તું હાવ મરી જઈશ. એ તું હે કોણ? માસ. કોક માસ હતો. 15 તારીખ કહેતો હતો, 20 તારીખ કહેતો હતો, 25 તારીખ કહેતો હતો. એ કોઈ ગોડો છે. તું લેવા એના મારો હો. કેમ અત્યારે આવ્યો? કેમ કોણ હતો? સત્યનો આજમી હું. તમે સત્યના મોણો હો? હા. કેમ માર્યો? સત્ય સાહેબ મારા માટે ભગવાન છે. હું એમને એક વખત મળવા માંગુ. ચાલો. ભર્યા લે. બધા હતા ને એટલે મજા ના આવે. કેમ? ગરીબના છોકરાને મારતો શીખ્યું હે દિયર તમે? બાબુ એ બાબુ આપણા આદમીને મારે ને જલ્દી થી જલ્દી પતો લગાય. હલો માસ મેં તને કીધું તું ને 20 તારીખે તને ઝાડા થશે. થઈ ગયા ને? આજે જ સમાચાર મળે કે તું આજે 6 વખત ઝાડા જવા દ્યો. હજી તું શાંતિ રાખ. 25 તારીખે તને શું થાય? એ ગોબરા મારા પપ્પાને કહેતો નહીં, કોઈ ઝાડા થઈ ગયા હે મને. એ ગોવે નહીં કહું શું કેમ પાગલ થઈ ગયું એટલે ફેર ઓયડીમાં ગંધ મારતું હતું. પાદલા ને ઓલો સીતા મારો દેવલો પાતો છે. નકરી ગંધ આયા કરે હે ઓયડીમાં. એ પાછળ હેરો મારો બેટો. ભાઈ પહેલાં આપણા 100 માણસો મારી નાખ્યા, પછી સગનને કોમામાં કાઢી દીધો અને આજ તમને ઝાડા કરાવી દીધા. હવે ના હોય તો એસપી કો તો ડીએસપીની મદદ લઈએ. એ આપણા જોડે મદદ લેવા હોય ને આપણે એમની મદદ લેવા જઈએ. સત્યભાઈ તમને ઝાડા થઈ ગયા એટલે કે હે બાબુ આપણે એમની જોડે મદદ લેવા નહીં જઈએ કે જેમ કે આપણે મદદ લેવા જાય તો આપણો પાવર કમજોર પડી જાય. સાહેબ એક કામ કરો, ડેડીને કહી દો ને. ડેડીને આવી નોની મોની વાતો ના કહેવાય. તો અત્યારની ઝાડા પૂરી લઈ આવો. ના ના ઝાડા તો એના રીતે મટી જાય. ઉભો તું અહીંયા લૂટી જવા જા, હું જાઉં. જલ્દી આવજી. એ કોણ હતું? મારી જગ્યા પર લૂટી જવા બેઠો હે. એ નહીં હમત પડે તું? કોણ હતું? માસ. બાબુ બાબુ શું છે બાબુ? સત્યા હરમેશ સત્યા એ મને હકીકત કે ડેડી મેં તમારાથી એક વાત છુપાઈ. શું છુપાઈ છે? નિધન ઓલા પડોશી ઝાડા થયા ને, પડોશી નતા થયા, મને થયા હતા. બીજી વાત માર છે ને જો આપણાને પબ્લિક ની સામે આપણે કમજોર કરવા માંગી. બાબુને પેલા તો માર નાખ્યા એટલે આપણે તો કમજોર પડી ગયા. બીજું શું કીધું? બીજું એમ કહ્યું કે પબ્લિક ની સામે જે આપણો ડર છે ને એ બધો મિટાવવા માંગી અને મને 1 તારીખે મારવાની ધમકી આલી છે. એ હે ચોકન મને ખબર નહીં. કેવો લાગે હે?
મને નહીં ખબર. શું કરવા મોગે? મને નહીં ખબર. તને બીક લાગે હે? બીક નથી લાગતી ડેડી મને. પણ પહેલી તારીખે એની સામે લડવા જવાનું છે મારે. પાછી ભૂલ કરે હે અને જે બે કામ કીધો તે પતાઈ નાખ્યા. એ આપણે ચોકન મારી શકે. આપણે મોગવા બેહો ને તો જનતા બધી લગ્ન ખાવા બેસી જાવ ને, બોલો બોલો કરાવવા રહેતા નહીં ને. એ ઘણા વર્ષો પછી મને કોકે લાચાર કર્યો છે વિચારવા માટે. મરશે પણ જરૂરથી મરશે. બોલ કોને માર? બોલ કોને માર? બોલ કોને માર? મને નહીં ખબર બાપા. માસી બોલ. મને નહીં ખબર. બોલ કોને માર? ઓય કોને માસ બોલ? હું એક જ બચ્ચું ભેડા મહીસાને ઓળખું, માસને નહીં ઓળખતો. બોલ બોલ. મને નહીં ખબર. આ બોલ બોલ ને બોલ. આ તું બોલ. મરી ગયો. ડેડી. વાત ફિનિશ. મારું મન ના પડે મર્યો નહીં. અરે અમે મારી ના આયા. મર્યો નહીં. પણ ડેડી અમે મારી નાખે પૂછો ને. મારું મન માનતું જ નહીં. હજી એનો ફોન આવ્યો. હા ભલે. તારા બાપ લંગડો રે ને એને પણ જોનથી મારી રોકીને મને આવે